સ્પીડ ઓફ 90 રેડી. સાહેબ કોરલવાલાના પુરાવા મુજબ ફિનોપ્થેલિન પાવડરનો નમૂનો જે વધેલો તે પાવડરનું એક નાનું પડીકું વાળેલું અને તેના પર પંચો તથા અમારી સહીવાળી કાપલી મૂકી પોલીસ ઇન્સ્પેક્ટર એસીબી વલસાડના માર્કાનું સીલ કરી તેના નમૂના નંબર 1 આપવામાં આવેલો. વધુમાં આ સાહેદના જણાવ્યા મુજબ આરોપી પ્રભાકરભાઈના જે પાણીમાં હાથ બોળાવેલા તે પાણી પણ કે જે સોડિયમ કાર્બોનેટનું દ્રાવણ હતું તેમાંથી 100 મિલીલીટર જેટલું દ્રાવણ લઈ એક પ્લાસ્ટિકની શીશીમાં ભરી તેના પર બૂચ મારી પંચો તથા અમારી સહીવાળી કાપલી મૂકી પીએસઆઈ એસીબી વલસાડના માર્કનું સીલ કરી તેને નમૂના નંબર 2 આપવામાં આવેલો. વધુમાં સાહેદના જણાવ્યા મુજબ મુદ્દામાલની નોટો પણ કબજે કરવામાં આવેલ તેને આર્ટિકલ નંબર 2 આપવામાં આવેલ. આ સાહેદે મુદ્દામાલ આર્ટિકલો ઉપર પંચોની સહીવાળી જે કાપલીઓ લગાવવામાં આવેલી તે કાપલીઓ પણ આંક 61, 62 અને 63થી રજૂ કરેલ અને તે કાપલીઓમાં પંચોની તથા તેની સહી પણ ઓળખી બતાવેલી. પેરેગ્રાફ. વધુમાં આ કામે ફરિયાદ પક્ષ તરફે તપાસ કરનાર અમલદાર આર.ડી. મરાઠા આંક 69થી તપાસવામાં આવેલા છે જેઓએ હાલના ગુનાની તપાસ કરેલ છે. તેમના જણાવ્યા મુજબ આરોપીઓ વિરુદ્ધ ફરિયાદીએ જે ફરિયાદ નોંધાવેલી તે ફરિયાદ ઉપરથી લાંચના છટકાનું જે આયોજન કરવામાં આવેલ તે સફળ થતાં આરોપી વિરુદ્ધ વલસાડ એસીબી પોલીસ સ્ટેશનમાં ગુના રજિસ્ટર નંબર 9/2004થી ગુનો દાખલ કરવામાં આવેલ જે ગુનાની તપાસ તેઓએ સંભાળી લીધેલી. તેમના જણાવ્યા મુજબ તેઓ આરોપીઓની સરી સ્થિતિનું પંચનામું કરેલું, પંચોના નિવેદનો પણ લીધેલા, ફરિયાદીનું વિશેષ નિવેદન તેમજ રેડિંગ પાર્ટીના સભ્યોના પણ નિવેદનો લીધેલા. આ સાહેબના જણાવ્યા મુજબ જે મુદ્દામાલ કબજે લેવામાં આવેલો તે પૈકી ફિનોપ્થેલિન પાવડરની પડેકી તથા પોલીસ કોન્સ્ટેબલ પ્રભાકરભાઈના જમણા હાથના આંગળાનું દ્રાવણ એફએસએલમાં મોકલી આપવામાં આવેલું અને એફએસએલ સુરતને આ મુદ્દામાલનું પૃથ્થકરણ કરી આપવા આ સાહેબે આંક 82થી યાદી પણ કરેલી. આંક 83થી એફએસએલને મુદ્દામાલ મોકલી આપેલો તે અંગેની રવાનગી નોંધ પણ કરેલ છે. તેમજ આંક 84થી એફએસએલ સુરતનો રિપોર્ટ કે જે 2 પાનામાં છે તે આ સાહેબે રજૂ કરેલ છે. પેરેગ્રાફ. આંક 82થી આઈઓએ મુદ્દામાલની ચકાસણી કરી આપવા માટે એફએસએલને જે યાદી કરેલી તે યાદી મુજબ એફએસએલને ફિનોપ્થેલિન પાવડર અને એક પ્લાસ્ટિકની શીશીમાં આછા ગુલાબી રંગનું દ્રાવણ કે જેઓ 100 મિલીલીટર જેટલું હતું તે અનુક્રમે નમૂના નંબર 1 તથા 2થી મોકલી આપેલ અને શું ચકાસણી કરવાની છે તે પણ જણાવેલું અને નમૂના નંબર 2 વાળા આર્ટિકલમાં ફિનોપ્થેલિન પાવડરની હાજરી મળી આવી છે કે કેમ તે તથા નમૂના નંબર 1 વાળો ફિનોપ્થેલિન પાવડર છે કે કેમ તે ચકાસવું જણાયેલું. એફએસએલ સુરતને આ મુદ્દામાલ મળી ગયેલો તે અંગેની પહોંચ એફએસએલ સુરત દ્વારા પોલીસ ઇન્સ્પેક્ટર એસીબી વલસાડને આપવામાં આવેલી. તે આ કામે આંક 83થી રજૂ કરેલ છે. તે જોતા આંક 82ની રવાનગી નોંધ નીચે મુજબ ચકાસણી અર્થે મુદ્દામાલ મોકલવામાં આવેલા. તે જ મુદ્દામાલ એફએસએલને મળી ગયેલ છે.